વલસાડના ઉમરગામની અંદર ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયા હોવાની ઘટના સામે આવી છે। ગાંધીવાડી ગોકુલધામની અંદર ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયા હોવાની એક ઘટના સામે આવી છે। વલસાડથી આ સમાચાર, જેમાં ગાંધીવાડી ગોકુલધામ વિસ્તારનો આ બનાવ સામે આવ્યો છે, જેને લઈ અને અત્યારે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી જવા પામી છે। ગેસ લીકેજથી વિસ્તારની અંદર અફરાતફરીનો માહોલ સર્જાયો છે। સંવાદદાતા જાવેદ અમારી સાથે જોડાયા છે। જાવેદ, ગેસ સિલિન્ડર બ્લાસ્ટના એક ઘટના પ્રકાશમાં આવી છે, કઈ પ્રકારની વિગતો, કેટલું નુકસાન, કોઈને ઈજા ખરી? જી, હાલ તો ઈજાના કોઈ સમાચાર નથી। જે ઘટના બની છે, ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે। બ્લાસ્ટના અવાજથી લોકોમાં ભય ફેલાયો હતો। જોકે સમગ્ર ઘટનાના જે સીસીટીવી છે એ સામે આવ્યા છે। હાલ પોલીસ અને ફાયરની ટીમ ત્યાં પહોંચી હતી અને ત્યાં જે છે જે સિલિન્ડર બ્લાસ્ટ બાદ જે ઘટના બાદ જે કામગીરી છે એ કરવામાં આવી હતી। હાલ જે છે કોઈ પણ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી, પરંતુ એની તપાસ પણ ચાલુ છે। જાવેદ, કયા કારણોસર આ બ્લાસ્ટ થયો હતો તેવી કોઈ વિગતો ખરી? ત્યાંના સ્થાનિક જે છે એમને પૂછવામાં આવ્યું હતું, તેમણે પરિવાર જે ઘરમાં સિલિન્ડર હતો ત્યાં જાણવા મળ્યું છે કે જે પહેલા લીકેજ થયો ને ત્યારબાદ છે એ બ્લાસ્ટ થયો હતો। ચાલીનો રૂમ જે છે એ બંધ હતો, જેના કારણે ગેસ અંદર ઘેરાયો હતો। કેટલા લોકો આ ઘરની અંદર ઉપસ્થિત હતા જ્યારે આ ઘટના ઘટી? 2 થી 3 લોકો ઘરમાં હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે। હાલ જે છે એ બાબતની તપાસ હાલ પોલીસ કરી રહી છે। જી જાવેદ, આપ જોડાયા તે બદલ આભાર।